નમસ્કાર, ન્યૂઝ ગુજરાતીમાં આપની સાથે હું છું સ્મિત પટેલ. સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આજે આપણે ભારત દેશની અંદર સમગ્ર ભારત દેશને એક નડતી સમસ્યા છે તે ટ્રાફિક છે. આજે ટ્રાફિકના કારણે ઘણા લોકો પોતાના મુસાફરીમાં અગવડતાનો સામનો કરી રહ્યા છે અને ઘણા લોકોને નોકરી ધંધે જવા માટે પણ ઘણું મોડું થતું હોય છે અને તેમાં મૂળનું કારણ છે ટ્રાફિક સિગ્નલ. જી હા, ટ્રાફિક સિગ્નલમાં ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરવાથી પણ ટ્રાફિકની મોટી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ત્યારે એ પોલીસના કહેવા મુજબ ટ્રાફિકનું નિરાકરણ ન આવે તો પણ ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. ત્યારે અમદાવાદમાં જોઈન્ટ કમિશનર પોલીસ NN ચૌધરી અને ડીસીપી નીતાબેન દેસાઈ દ્વારા એક અવેરનેસ પ્રોગ્રામો કરવામાં આવ્યા છે. જે પ્રોગ્રામ કોઈ બીજી કોઈ જગ્યાએ નહીં પરંતુ બાળકોની શાળાની અંદર કરવામાં આવ્યા છે અને બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોતાના માતા પિતાને કહેવા માટે જણાવ્યું. અને ત્યારે હવે બાળકો પોતાના માતા પિતાને સીટ બેલ્ટ બાંધવા માટે અને ટ્રાફિકમાં હેલ્મેટ પહેરવા માટે મજબૂર કરશે, જેથી કરીને હવે માતા પિતાઓ પણ ટ્રાફિકના નિયમોનું સારું એવું પાલન કરશે. અને હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રોંગ સાઈડમાં ચાલતા હોય તેના ઉપર સ્પેશિયલી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આંકડાની વાત કરવામાં આવે તો એટલો આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે. આ ઉપરાંત હવે આવનારા દિવસોમાં ટ્રાફિક પોલીસનું આયોજન મેનેજમેન્ટ કરી રોંગ સાઈડની ડ્રાઈવ અમે છેલ્લા મહિનાથી કરીએ. આ દરમિયાન અમે લગભગ 1.5 કરોડ જેટલો દંડ વસૂલ કરેલ છે. નામદાર કોર્ટના સૂચન અને માર્ગદર્શન મુજબ પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. અમે 2 દિવસથી વધુ ડ્રાઇવિંગની જે આંકડા તમને 2 દિવસના આપું તો 2000 ઉપરાંત 2070 જેટલા કેસો કરેલ છે. એમાં 41 વાહનો વિરુદ્ધ ગુના દાખલ કરેલ છે, ઓવર સ્પીડ ને રોંગ સાઈડ ને જીવલેણ વાહન ચલાવવા બાબતના, અને 20 જેટલા વાહનોને અમે ડિટેન કરેલ છે અને ટોટલ દંડ 30 લાખની ઉપર એક જ દિવસમાં કરવામાં આવે છે. આવનારા દિવસોમાં કઈ રીતે કારણ કે અમે લોકો ડેઈલી અમે વીકમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ પણ આ અંગે કરવાનો રહે છે. તો અમે એની અવેરનેસ કેમ્પેઇન પણ કરીશું અને રોંગ સાઈડ માટે ટ્રાફિક પોલીસ ઉપરાંત પણ શહેરના અન્ય પોલીસ સ્ટેશનો છે એને પણ સાથે રાખી અને મેક્ઝિમમ અવેરનેસ મળે એ માટેનો કાર્યક્રમ અમે કરવામાં આવનાર છે. ઓકે. એક નવી સોચ કાર્યક્રમ ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરવા છે. પટેલ સર અને અમારા એસીપી શ્રી અમારી સાથે આવેલ તમામ અને વાલા બાળકો, આપ સૌ આઈ થિંક ગુજરાતીમાં બોલું છું, કમ્ફર્ટેબલ છે? આપ સૌ 7મા 8માના વિદ્યાર્થીઓ છે, બરાબર? રોડ ઉપર ટુ વ્હીલર ચલાવવાની તમને 2 કે 3 વર્ષ પછી કે 4 વર્ષ પછી ઈચ્છા છે એવું લાગે છે? છે ઈચ્છા? વેરી ગુડ. તો હું તમને કહું, તમે જ્યારે ટુ વ્હીલર ચલાવવા જઈ રહ્યા છો 4 કે 5 વર્ષ પછી, એટલે કે આફ્ટર 18 વર્ષ પછી ટુ વ્હીલર 125 સીસી કે 80 સીસી કે એનાથી ઉપરના ટુ વ્હીલર ચલાવવાનું તમને લાયસન્સ, લર્નિંગ લાયસન્સ મળે છે અને પછી લાયસન્સ મળે છે. એ તો ખ્યાલ છે ને બધાને? 80 સીસીથી નીચેનું એટલે કે 16 વર્ષથી 18 વર્ષના બાળકો 80 સીસીથી નીચેનું ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવી શકે છે, જેની સ્પીડ મર્યાદિત હોય, પણ એનું પણ લાયસન્સ તમારે આરટીઓમાંથી લેવું પડે. તો તમે બધા ધોરણ 10 પછી 16 વર્ષના થાવ પછી અને 18 વર્ષના થાવ પછી, એટલે આ બંને લાયસન્સ કઈ રીતે મેળવવાના અને કેટલા સીસીનું વ્હીકલ ચલાવવાનું એ ખ્યાલ આપો. અમારા અમદાવાદ શહેર ટ્રાફિક, એમાં અમે લોકો ટ્રાફિકના જે રોડ ઉપર બંદોબસ્ત પણ કરીએ છીએ. અમદાવાદ શહેરના થતા એક્સિડન્ટથી પણ વાકેફ છીએ. અમદાવાદ સિટીમાં સૌથી વધારે જો એક્સિડન્ટ થતા હોય તો કાં તો ક્રોસ કરતા હોય, રોડ ક્રોસ એટલે કે પેડેસ્ટ્રીયન અથવા તો ટુ વ્હીલર વાળા. આ બંનેના એક્સિડન્ટનો આંકડો છે એમાં 50%